તિકમરાય મંદિર સંત અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા આસ્થાના દર્શન। વેરાવળ તિકમરાય મંદિર મહંત અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા દ્વારા રામ જન્મોત્સવ શોભાયાત્રા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ અને સમસ્ત પરજીયા પટ્ટી સોની સમાજ માજી પ્રમુખ દ્વારા કિશોરભાઈ કુહાડા જીતુભાઈ કુહાડાનું ભાવભેર સ્વાગત। તિકમરાય મંદિર મહંત અને વેરાવળ ખારવા સમાજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા ધર્મ ભક્તિ ભાવ સાથે રામ જન્મોત્સવ ઉજવણી ધર્મ અને આસ્થા સાથે દર વર્ષની જેમ થયેલ, જેમાં કૃષ્ણનગર રામ મંદિર ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ પટેલ શ્રી જીતુભાઈ કુહાડા સહિત ડીવાયએસપી ખેગાર સાહેબ તેમજ સીટીપીઆઈ દ્વારા દર્શન પૂજા અર્ચના સાથે ભવ્ય શોભાયાત્રા રામ મંદિર લાઇબ્રેરી સટ્ટા બજાર સુભાષ રોડ પર થઈ તિકમરાય મંદિર પહોંચેલ શોભાયાત્રાનું ઠેર ઠેર ઠંડા પીણાથી સ્વાગત કરેલ, જેમાં ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટી તેમજ સમસ્ત પરજીયા પટની સોની સમાજના ભૂતપૂર્વ માજી પ્રમુખ લક્ષ્મીદાસભાઈ સાગર, અમિતભાઈ સાગર, સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ યોગેશ સતીકુંવર દ્વારા વેરાવળ સમસ્ત ખારવા સમાજ અધ્યક્ષ અને અખિલ ગુજરાત માછીમાર સમાજના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા, ધનસુખભાઈ કુહાડાનું ભાવભેર ફૂલહારથી મોં મીઠા કરાવેલ। આ અવસર પર કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, નારણભાઈ બાંડિયા, ગોપાલભાઈ ફોફડી, પૃથ્વીભાઈ સહિત અન્ય અગ્રણી ખારવા સમાજના તેમજ અન્ય હિન્દુ સમાજના મહિલાઓ, બાળકો, સિનિયર સિટીઝન મહિલાઓ શોભાયાત્રામાં જોડાઈ ધર્મ ભક્તિ અને આસ્થાના અવસર પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે રામ જન્મોત્સવની ઉજવણી થઈ હોવાનું યોગેશ સતીકુંવરને જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર વેરાવળ। ભગવાન શ્રી રામચંદ્ર રથયાત્રા છે એ તિકમરાય મંદિરથી થઈ સોની બજાર થઈ મિનરવાસની થઈ ગાંધી ચોક થઈ વખરિયા બજાર થઈ શાક માર્કેટ થઈ જૂના રામ મંદિર નવા રામ મંદિર થઈ પાછું ફરી ડાયમંડ ચોકી સત્તા બજાર સુભાષ રોડ થઈ ને પાછી તિકમરાય મંદિર પહોંચશે। આ વર્ષોની પરંપરા રાજ છે।